અને ચોથું પાત્ર એ શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદનું છે અને પાત્ર મારું અત્યંત પ્રિય છે અને પાત્રનું નામ છે ભક્ત પ્રહલાદ. જ્યારે ભગવાન ઋષિ ઓહો ત્યારે ભગવાન ઋષિ જ્યારે પ્રગટ બન્યા અને એ સમયે જ્યારે હિરણ્યકશિપુનો વધ થયો અને જ્યારે પ્રભુનો ક્રોધ શાંત થતો નહોતો ત્યારે એ સમયે નારદજીની પ્રેરણાથી પ્રહલાદજી જ્યારે ભગવાન નરસિંહ પાસે આવે છે. પણ જ્યારે ભગવાન ઋષિની દ્રષ્ટિ જ્યારે આ ભક્ત ઉપર પડી પણ ત્યાં તો જે આંખમાં અગ્નિની જ્વાળાઓ બહાર નીકળતી હતી ને એ બધી શાંત થઈ ગઈ અને એના બદલે આંખના ખૂણા ભીના થઈ આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. અને ભક્તને ઉઠાવી 5 વર્ષના પ્રહલાદ છે સાહેબ અને ઉઠાવી અને પોતાની ગોદીમાં બેસાડ્યા છે. અને આપણું શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાન ઋષિના આંખમાંથી જે અશ્રુની ધારાઓનો અભિષેક આજ પ્રહલાદ ઉપર થયો છે. આ પ્રહલાદ કેટલા ભાગ્યશાળી છે. આપણે સ્વયં ભક્તિ થી પરમાત્માને અભિષેક કરતા હોય છે પણ આજ સ્વયં પરમાત્માએ પોતાના અશ્રુથી ભક્તના મસ્તક ઉપર અભિષેક કર્યો. સાહેબ આ પ્રહલાદ કેટલો ભાગ્યશાળી છે. ભગવાન નરસિંહ રડી પડ્યા અને રડતા રડતા ભગવાન નરસિંહે એમ કીધું કે બેટા મને માફ કરજે, આજ મને બહુ મોડું થયું, મારા કારણે તારે આટલું કષ્ટ સહન કરવું પડ્યું. આટલું કીધા પછી ભગવાન નરસિંહ એ પ્રહલાદને એમ કે છે હવે માગ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, માગી લે, તારે શું જોઈએ છે ધ્યાન દેના. ત્યારે આમ તો પ્રહલાદે કહ્યું આમ તો મારે શું જોઈએ, આપ જેને મળી ગયા હોય એની કોઈ હવે તમન્ના નથી, કોઈ ઈચ્છા નહીં, પણ આપ છતાં પણ મને માગવાનું જ કહેતા હો તો હું આપની પાસે એટલું જ માગું છું કે મારા બાપને સદગતિ આપો. હું માનું છું કે મારા પિતાએ અપરાધ કર્યો, મારા પિતાએ તમારો વિરોધ કર્યો, ન કરવાનું બધું કર્યું, હું સ્વીકાર કરું છું, પણ પ્રભુ એ આખિર મારો બાપ હતો, મારો પિતા હતો, મારો પુત્ર ધર્મ છે. ભલે બાપ ગમે તેવો હોય પણ મારો પુત્ર ધર્મ છે કે બાપને ગતિ અપાવી, બાપને ભક્તિ અપાવી, મારો પુત્ર ધર્મ છે. એને ભલે પિતા ધર્મનો નિભાવ્યો હોય પણ આજ પ્રહલાદ પુત્ર ધર્મ નિભાવવા માંગે છે. प्रभु और कुछ नहीं चाहिए, आपके चरणों में इतनी प्रार्थना है, मेरे पिता को गति प्रदान कीजिए. આમ જ્યારે કહ્યું ને ત્યારે આપણું ભાગવત કહે છે ત્યારે ભગવાન ઋષિને કેવું પડ્યું કે પ્રહલાદ આવું તારે માગવાની જરૂર નથી, તારા જેવા દીકરા જેને ઘરે જન્મી છે એના બાપને વૈકુંઠ જ હોય, એના બાપને મુક્તિ જ હોય, ये मांगने की जरूरत नहीं है. धन्य हो बेटा. और देख આમ જ્યારે આંગળી જીતી પછી તો એક વિશાળ વર્તુળ પ્રગટ થયું, વિશાળ સુંદર મજાનું તેજ પ્રગટ થયું અને એમાં જ્યાં દ્રષ્ટિ કરીને પ્રહલાદે જોયું તો ભગવાન શ્રી હરિના પાર્ષદ વિમાનમાં બેહાડી અને હિરણ્યકશિપુને વૈકુંઠમાં લઈ જતા હતા. અને આ દ્રશ્ય જ્યારે પ્રહલાદે જોયું આંખના ખૂણા ભીના થયા. ભગવાન ઋષિ નો આભાર વ્યક્ત કર્યો છે. પ્રભુ આપ ધન્ય. સમજાય છે કહેવાનો મારો ભાવાર્થ કે જીવનમાં જ્યારે માગવાનો વારો આવે ત્યારે 4 પાત્રોને યાદ કરવા સાહેબ. જો ભૂલ ન થઈ જાય. ઘણા લોકોને કઈ આમ ભાન નથી રહેતી માગવાનો વારો આવે ત્યારે આમાં ફસાઈ જાય તો કઈક બીજું હુજે. સમયનો કોઈ ભરોસો નહીં, કઈ શું પ્રેરણા મળે. મન છે ને, મન એ યાદ રાખો 10 ઇન્દ્રિયનો સ્વામી છે.
5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એનો અધિષ્ઠાતા મન છે. આ બધીને કંટ્રોલ કરવી હોય તો એક એક ઇન્દ્રિયોને પકડીને અભ્યાસ ન કરાય, પણ મનને પકડી લેવાય. જો મન એક વખત જો પકડાઈ જાય તો 10 ઇન્દ્રિય એની રીતે પકડાઈ જશે. અલગથી અભ્યાસ કરવાની જરૂર નથી. 10 ઇન્દ્રિય સ્વામી મન છે. એટલે મન જો એક વખત, એટલે એનું કઈ નક્કી નહીં કઈ શું માંગે. આંધળો એક ભિક્ષુક હતો, એને આખો શ્રાવણ માસ એ ભગવાન શિવજીની પૂજા કરી. આખો શ્રાવણ મહિનો અમાસ દિવસે ભગવાન મહાદેવ પ્રગટ બન્યા. એટલે મહાદેવ માગવાનું કીધું. હવે આ તો હવે પ્રગટ થયા અને માગવાનું કીધું એટલે તરત કીધું, પ્રભુ આમ તો હું બહુ સંતોષી જીવ છું, એટલે બહુ જાજુ નહીં માગું, પણ આ માગવાનું જ કહેતા હો તો એક કામ કરો, મારા વચલા દીકરાની વહુ વચલે મળે એને હોનાની ગોરીએ અને હોનાના વલોણે એ છાસ ફેરવતી મારી હગી આંખે જો. આમ જ્યાં માગ્યું તો ભગવાન શંકર વિચારમાં પડી ગયા. ત્રિશુલ હતું, ત્રિશુલ આમ વિચાર કરે છે આ, અને પાછો એમ કે હું તો બહુ સંતોષી છું, જાજુ નહીં માંગુ. ભગવાન શંકર વિચાર કરે આમાં તે બાકી હું રાખ્યું, આમાં કે બાકી છે. પાછો કે હું સંતોષી છું, જાજુ નહીં કહું, આમાં કઈ બાકી જ નથી. આ સમજાય છે કે ઉપર થઈ ગયું બધું. આ વટલે માળે એટલે પેલા તો આ જે ભિક્ષુક હતો એની પાસે કઈ હતું નહીં, એટલે પેલા 3 માંડું તો મકાન આપવું તો વટલો માળ થાય. વટલે માળે વટલા દીકરાની હોવ. હવે આ સૌથી મોટી ભગવાન શંકર પર જવાબદારી આવી. વટલા દીકરાની હોવ એટલે હવે વહુ કઈ આવે, એટલે ભગવાન શંકર ઉપર જવાબદારી આવી. પેલા આને મારે પરણાવવું પડશે, આના મારે છોકરી મારે ગોતવા જવું પડશે, એટલે આને પરણાવવું. અને એ વટલા દીકરાની એવું ધ્યાન દેના, વટલા દીકરાની હોય આને 3 તો દીકરા દેવા, પરણાવ્યો અને પરણાવ્યા પછી પાછો આના પાછા 3 છોકરા દેવા. તઈ વટલો દીકરો થાય ને એ વટલા દીકરાની સોનાની ગોરીએ, એટલે જેના ઘરમાં હોનાની ગોરી હોય ને હોનાના વલોણા હોય એના ઘરમાં સંપત્તિમાં ખામી શું હોય છે, એટલે આટલી સંપત્તિ દેવી. અને એ છાસ ફેરવતી પછી હગી આંખે જો, એટલે આંધળો છે પાછો દેખતોય કરવો. અને પાછો એમ કે બહુ સંતોષી છું, જાજુ નહીં માંગુ. આ વાત એટલા માટે કરું છું કે જયારે માગવાનો વારો આવે ત્યારે આવું કઈક ન મગાઈ જાય સાહેબ. અને આજના દિવસે આ વાત એટલા માટે કરવી છે, ક્યાંક ને ક્યાંક તમે આવું જ માગીએ છીએ. આપને આપ તો પૂછો, જ્યારે જ્યારે આપણે જગદંબાના દરબારમાં ગયા, માતાજીના દરબારમાં ગયા, ભવાની માતાજીનું મઢ છે, આ મઢે જ્યારે દર્શન કરવા માટે આવીએ છીએ, માતાજીના દરબારમાં ઝોલી ફેલાવીને માગીએ છીએ હું? ક્યારેક આપણી જાતને તો પૂછીએ. આ સમજણા થયા ત્યારથી અત્યાર સુધી આવું જ કંઈક માંગ્યું છે.